થરાદના ભારોલ ગામે લીબડા તળાવમાં પાણી નાખવા ખેડૂતોની માંગ ઉઠી છે। થરાદ તાલુકાના ભોરોલ ગામના ખેડૂતોએ જિલ્લા તંત્રને રજૂઆત કરી છે કે ગામની દક્ષિણ દિશામાં આવેલ લીબડા તળાવ પહેલેથી જ ભરાયેલો હોવાથી ત્યાં વધુ પાણી ન નાખવામાં આવે તેવી રજૂઆત। ખેડૂતોના જણાવ્યા મુજબ ભરોદર, સૌપુરા અને રામપુરા ગામનું પાણી ગણેશપુરા થઈને ભોરોલ ગામ તરફ છોડવામાં આવે છે, પરંતુ ભોરોલ ગામમાં પાણી નિકાલ માટે આગળ રસ્તો ન હોવાથી ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। ઉત્તર તરફ ચાણવાસ તથા જૂના ગામ તળ ઊંચા હોવાથી માદેલા તળાવની આજુબાજુ પાણી ભરાયેલ છે। આ પાણીના નિકાલ માટે લીબડા તળાવમાં છોડવાની ચર્ચા ચાલે છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ લીબડા તળાવ છલોછલ ભરાયેલ છે અને આસપાસના ખેતરોમાં પાણી સરવાળી થઈ ગયું છે। તળાવનું પાણી રોડ સુધી આવી ગયું છે। ખેતરોમાં અડધા ફૂટ ખોદતા પાણી મળી આવે છે અને અક્ષા ચડવાથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। આવી સ્થિતિમાં જો વધુ પાણી તળાવમાં નાખવામાં આવશે તો સીધો ખેતરોને મોટો ભોગવટો સહન કરવો પડશે। આ સાથે ખેડૂતોએ વિકલ્પ પણ સૂચવ્યું છે। તેમના જણાવ્યા મુજબ સર્વે નંબર 350, 332 અને 332 એક વિસ્તારમાં આવેલા 3 તળાવો હાલ ખાલી છે। આ જમીન આશરે 47 હેક્ટર જેટલી છે અને ત્યાં પાણી 20 ફૂટ ઊંડે છે। તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર શ્રી સ્થળની મુલાકાત લઈને યોગ્યતા નિહાળી ચૂક્યા છે કે ત્યાં તળાવોમાં પાણી મૂકવાથી ખેતીને નુકસાન નહીં થાય। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો લીમડા તળાવમાં પાણી નાખવામાં આવશે તો તેઓ અનશન અને ઉપવાસ આંદોલન સાથે ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડશે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। મારું નામ નરેશ કુમાર સુરભાભાઈ મણવર, મારું વતન ભોરોલ અને અમારો પ્રશ્ન એવો છે કે ભોરોલ ગામે અમારા જે પાણી લેબલા તળાવ છે એમાં પાણી નાખવામાં આવે છે। હાલની તારીખમાં જે અમારે ગામમાં પાણી ભરાઈ ગયેલ છે, ભરોદર, સૌપુરા, રામપુરા આ ગામોનું પાણી અમારા ગામમાં નીચાણવાળા ભાગમાં ભરાયેલું છે અને એ વિસ્તારમાંથી અમારા વિસ્તાર જે લેબલા તળાવ છે એમાં નાખવામાં આવે છે। જે લેબલા તળાવ જે ઊંચાણે આવેલ છે જગ્યા અને એ તળાવ હાલની તારીખમાં એ પણ તળાવ ભરેલો છે અને ત્યાં ક્ષાર આવેલો છે અને જે તળાવ છે બીજા 332 પૈકી એક જે 27 હેક્ટર જમીન છે અને બીજી જે 20 હેક્ટર જમીન જે 350 વાળી છે, એ બે તળાવો હાલની તારીખમાં ખાલી પડેલા છે। જે ઈ તળાવમાં આ જે નીચાણવાળા ભાગની બાજુમાં જ તળાવો આવેલા છે અને ઈ તળાવમાં જો આ પાણી નાખવામાં આવે તો કોઈ પાણીનો પ્રશ્ન થતો ગામમાં નથી ને આ જો લેબલા તળાવમાં નાખવામાં આવે તો જે આજુબાજુના ખેતરો છે એ ખેતરોમાં હાલે અડધો ફૂટ ખોદવામાં આવે તો પાણી ખાર આવે છે ને આખું તળાવ પણ ખારનું ભરેલું છે। જેથી એ તળાવમાં નાખવામાં ના આવે તે માટે અમે પ્રાંત અધિકારી શ્રી ને આવેદનપત્ર આપેલું છે અને માનનીય કુંવરજી બાવળિયા સાહેબને પણ માહિતી પ્રાંત સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે અને મામલતદાર સાહેબને પણ અમે રજૂઆત કર્યા હતા, તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને પણ રજૂઆત કર્યા હતા અને નાયબ કલેક્ટરને પણ અમે ગામ લોકો તમામ રજૂઆત કરીએ છીએ કે જે પાણી લેબલા તળાવમાં નાખવામાં આવે છે એ ના નાખવું અને જે પાણી ત્યાં જે 332 પૈકી એક છે અને 332 છે એ જે બે તળાવો આવેલા છે એ નીચાણવાળા તળાવોમાં જે પાણી હાલ ભરેલું છે એ તળાવમાં નાખવામાં આવે જેવી અમારી આ તમામ ગામ લોકોની રજૂઆત છે।